કે પલનું મારીએ પડ્યું હોય ફિટ કરવાનું, એને શણગારવાનું, ફૂલ લાવવાના, ગાદીજી ને બધું પીછવાય ને બધું. મેં તો સારું રસોઈ આ બધું. મેં તો લાલા આજે આટલા વર્ષોથી આપ પધાર્યા છે, એકેય વર્ષ પલને ઝુલાવ્યા વિના નથી રહ્યા. આજે કેમ? ત્યાં તો તમે સવારે હું ઉઠું પહેલાં તો પલનું ઉતારી લીધું, ફિટ કરી દીધું, છોકરા પેલું નાહી લીધું, ફૂલે લઈ આવ્યા, તમે શણગાર્યું, ત્યાં પોતનું કર્યું, બધી વ્યવસ્થા. હવે મારા હાથની તકલીફ એટલે આમ લઈને આમ પધરાવાય નહીં. આકાશ કે તું બેઠી રહે. અને બધાએ નંદ ઘેર આનંદ ભયો કર્યો. ઘરમાં ઠાકોરજી ના હોય તો આ ટેલ બધાને મળે? આ બધો નંદ ઘેરનો આનંદ આવે? અહીંયા તો નાચ્યા ને ગાયા ને ફૂદડી ફર્યા ને માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. જો ઘરે ઠાકોરજી બિરાજે છે અને તમારો ભાવ છે તો તમારો મનોરથ ઠાકોરજી પૂરો કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, જે આપણો વારંવારનો અનુભવ છે. નહીંતર જે હાથે આમ લોટ નો આજે ઠાકોરજી કેમ બધું કરાવ્યું કે ઓલા નાના છોકરા કે ના માં તારા જાતનું બધું. અને આજે મને દેખાડ્યું કે ઠાકોરજી સાક્ષાત છે, કે માના હાથનું જ બધું. પ્રભુ સાક્ષાત છે જ. ઠાકોરજી જતાવે છે. તમારી નિષ્ઠા, તમારી શ્રદ્ધા અને તમારો પ્રેમ સકામ ન હોવો જોઈએ. હું આમ કરું તો આમ થાય અને આમ કરું તો આમ ના. તું જે કરે એ બધું મને કબૂલ મંજૂર. કારણ મને ખબર નથી મારા હિતમાં શું છે. તું મારા હિતમાં જે સારામાં સારું ઉત્તમ હશે એ કરવાનો છે. છોકરું નાનું હોય અને સાપ નીકળે, એને મજા આવે, હળવડ થાય એટલે દોડે. આપણું ધ્યાન ન હોય પકડી લે, આપણું ધ્યાન જાય ખેંચી લઈને રોવે એટલે એક લાફો મારી દઈએ. મારા વાલા આપણે લાફો એને સાપ ન કડી જાય ને એના માટે માર્યો છે. હવે જે ના સમજ હોય એમ સમજે મને લાફો કેમ માર્યો. તો આપણી હારે આપણા જીવનમાં ક્યાંક ક્યારેક આવી વ્યથા થાય, ક્યાંક એવું બની જાય અને પ્રભુને લાફો મારવો પડે ને તો આપણને સાપ ન કરડે ને એના માટેનો હોય છે. પણ આ સમજ પ્રભુ ઘરે પધારે અને જેમ જેમ તમે સંસર્ગ માર્યો અને ભાવ વધતો જાય, પછી તમને જિંદગીમાં કોઈ ગિલે શીખવે જ ન રાખે. તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. તું જે આપે છે તારી પ્રસાદી છે. તો ફાર્મ હાઉસ આપે ત્યારે તો રાજી રહીથી બોલે છે. તો કોઈ વાર તારા કર્મ પ્રમાણે તારી તબિયત 19-20 થાય તો શું કામ બોલે છે કે મારી હારે જ આવું કરે છે? એ બેન તારા કર્મો એવા છે પૂર્વજન્મના સંચિત કે ખાટલે કોઈ ઊભું ન કરે પણ છતાંય તને હાલતા ચાલતા રાખે છે. કારણ તારી લાગવગ ચાલે છે કે મારી માં છે. કાઠિયાવાડી મેં કહેવાય છે,
મોસાળ જમણવાર અને મા પીરસણે. મોસાળમાં જમણવારી હોય એટલે મામાને ઘરે, અને મા પીરસતી હોય. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે કેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ કેવો મંગળકારી. આટલા બધા ધર્મ, આટલા બધા ભગવાન, એમાં વલ્લભે આપણને સિલેક્ટ કર્યા વૈષ્ણવ તરીકે. આ એક ચમત્કાર નથી તો બીજું શું છે? આ સાનુભાવ નથી? આટલા બધામાં આપણને જ કેમ સિલેક્ટ કર્યા? અને એનાથી વિશેષ આપણા ઘરે ઠાકોરજી પધરાવી દીધા. દરેક ઉત્સવ આપણને નવું નવું જ કરવાનું મન થાય. અને આ તો મહોત્સવ, જે ઘરમાં ચાલતા ચાલતા થાકી જઈએ. આટલા વસ્તારી, આ બધું કરાવે કોણ? કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा, सब आपकी कृपा से मेरा काम हो रहा. આપણા ભાગ્યની સરાહના શું કરવી? તેરે ભાગ્ય की कहाँ સરાહના કરો. આજે વૈષ્ણવ કુળમાં જન્મ અને વૈષ્ણવ બનાવ્યા અને ઠાકોરજી ઘરે પધાર્યા. આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, મારા હૈયાનો હરખ નમાય છે, મારા હૈયાનો હરખ નમાય. આજે જો એક તો પાટોત્સવ, જ્યારે પ્રભુ આપણા ઘરે પધાર્યા, અને એક આનંદ ઉત્સવ, વલ્લભનું પ્રાગટ્ય. આપણામાં એક એક ઉત્સવ જુઓ તમે. તો આવો આજે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. પંજરીને એ બધું ઉડાડે જ, નંદ બાવાને ત્યાં બધું લૂંટાવતા જ હતા. કોઈ આમ કરવા વાળું નહોતું. બધા આમ. નંદ બાબા પકડી પકડીને દે, ના પાડે, એ હવે નહીં, હવે નહીં, હવે નહીં. એટલું આપ્યું છે કે આખી જિંદગી બીજે માગવું જ ન પડે. આ ઢાઢીને એના પ્રસંગો પછી અનુસંધાન કરીશું. ટાઈમ થઈ ગયો છે. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રત જવાનું જેમ જેમ નજીક આવે છે એમ એમ વિરહ વધતો જાય છે. ક્યારે પાંચમી આવે, ક્યારે મથુરા ઉતરીએ, યમુનાજીનું પાન કરીએ, વિશ્રામ ઘાટે આરતી કરીએ, ગિરિરાજ બાવાની આરતી કરીએ, વલ્લભની પાસે જઈએ, સન્મુખ થઈએ, ગિરિરાજ બાવાનો કુનવારો, યમુનાજીનો કુનવારો, બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ. મારા વાલા વ્રજ યાદ આવે ને, વ્રજને યાદ કરવું પડતું નથી. વ્રજ વણાઈ ગયું છે. આજે આપણે ક્યાંય પણ ગયા હોઈએ અને આપણી ભાષા હોય ને કોઈક પૂછે સૌરાષ્ટ્રના લાગો છો, હજી તો પૂછે તો હા અમે રાજકોટના, અમે રાજકોટના.
આ 50, 60, 70 વર્ષની જિંદગાનીમાં પણ નેટિવ નથી ભૂલાતું, આપણું મૂળ ગામ નથી ભૂલાતું. તો આપણું જે અલૌકિક મૂળ છે એ તો વ્રજ છે. વ્રજથી આવ્યા ને જવાના વ્રજમાં. બસ આ જે બે વચ્ચેની યાત્રા છે ને એ જ પુષ્ટિ માર્ગ છે. જો તમને યાત્રા બતાવી દીધી, હવે કેમ તમારે આવવું એ તમારે જોવાનું. વલ્લભે સમજાવી દીધું કે આટલું આમ એતી મેમતી. હવે તમે વ્રજની ટિકિટ ન લ્યો અને કાશ્મીરી લઈને ઊંઝા ફંટાવો એ તમારો વિષય છે. તમે વ્રજની ટિકિટ લઈને ખોટી ગાડીમાં બેસી જાઓ અને બીજે પહોંચી જાઓ દુસંગ લાગે તો એ તમારો વિષય છે. બાકી વલ્લભે તો કહ્યું છે અહીંથી આવ્યા ને અહીંયા જવાનું છે. બસ આ ટૂંકી યાત્રા છે, જ્યાંથી આવ્યા ત્યાં જવાનું. રાજકોટ 50 વર્ષે જાય ને તો આપણે તરત મારું નેટિવ. અમેરિકાથી ને ઘણા 20-25 વર્ષે આવે ગામડે. અમારું ખેતર ને અમારું ખોયડું ને અમારું કુવન, ભલે અત્યારે કાંઈ નથી. આપણે ખબર તમે દાળમાં ગયા હતા, હવે એ કાંઈ નથી. જે અમે નાના હતા ને રમતા ને જાતા ને કશું જ નથી. બધે પાકા મકાનો ને અમારા મામાને ત્યાં તો નળિયાવાળું હતું ખોયડું. પણ છતાંય લીલિયા લગ્નમાં ગયા તો મને મન થયું, મેં કીધું ના મારે જવું છે. મને ત્યાં આવ્યા હતા બધાએ કીધું જીવતીબા હવે એ કે કાંઈ એવું નથી ને તમે. મેં કીધું ના તોય મારે જવું છે. બિલકુલ બદલાઈ ગયો છે. છતાંય હું એ ભૂમિ પર ગઈ ને તો મને મારા બધા જૂના સંસ્મરણો યાદ આવ્યા. એ સંસ્મરણોને વાગડવાનો તો જ્યાં તમે કોકવાર આવી રીતે જતા હતા તોય તમને એ ભૂમિનું. તો આ તો મારા વાલા કરોડો જન્મથી આપણે આવજા કરીએ છીએ તો એનું એટેચમેન્ટ તો હોય જ ને. બોલો વલ્લભાધીશ. શેરગઢ યાત્રા. કાલે આપણે બુખરારી જોયું. ઠાકોરજી ગુસ્સો કરીને રિસાઈને ત્યાં લોહીટા હતા એટલે લોહનકુંડ નામ પડ્યું. ત્યાં લોહન બિહારીજીના દર્શન. હવે આગળ બડાઘાટ છે. બડાઘાટ આગળ આ ઘાટ છે. કહેવાય છે કે અહીં શ્રી કૃષ્ણના શરીરને કાલી નાગ વીંટળાઈ વળેલો, ત્યારે પ્રભુએ તેની ફણા તથા પૂંછ દબાવીને પોતાનું અંગ વધારેલો. પેલા યમુનાજી બધે હતા, અત્યારે ધીમે ધીમે તિરોહિત થાય છે. સુરદાસજી કીર્તનમાં કહે છે જબ તક જમના જળ ઓર વલ્લભપુર, ત્યાં સુધી કળિયુગ નથી. પણ તમે જો બધેથી તિરોહિત થાય. આપણે આરતી ગાઈને એમાં આવે છે ઘેવર વન ચાલ્યામાં ઘેવર ગંભીરે, તો પેલા ઘેવર વનમાં હતા. કુંભનદાસીનું ગામ જમનાવ હતા તો ત્યાંય હતા. ગિરાજીની તળેટીમાં હતા તો અહીંયા હતા. આ સારસ્વત કલ્પની લીલાનું વાત છે. ઓલા સહસ્ત્ર ફેણ પ્રભુને વીંટળાઈ વળ્યો નાગ. પ્રભુએ શરીર વધાર્યું, લે તો બઢાયું ને, શરીર વધાર્યું એને કહેવાય બ્રજ ભાષામાં બઢાયું. એટલે જગ્યાનું નામ પડ્યું બડાઘાટ.
કહેવાય છે કે અહીં શ્રી કૃષ્ણના શરીરને કાલીય નાગ વીંટળાઈ વળેલો, ત્યારે પ્રભુએ તેની ફણા અને પૂંછ દબાવીને પોતાનું અંગ વધારેલું. તેનાથી નાગના ગાત્રો શિથિલ થઈ ગયેલા અને તૂટવા લાગેલા. પ્રભુ બંધન મુક્ત થયેલા. આમ અહીં અંગ બઢવાથી આ બડાઘાટ કહેવાય છે. પ્રભુની બધી લીલા ક્ષણે ક્ષણે પડે પડે પ્રભુની નિત્ય નવતમ લીલા. જોકે અત્યારે હવે ઘણું બધું તિરોહિત થઈ ગયું છે, પણ એનું અનુસંધાન કરીએ ને ત્યાં ઊભા રહીએ તો જેમ દાળમાં ગયા તો કાંઈ નથી, પણ છતાંય મને મારા સંસ્મરણો યાદ આવ્યા. એમાં બધું તિરોહિત થાય, પણ ત્યાં ઊભા રહીએ એટલે આ લીલા તો આપણને અહીંયા પ્રભુએ પોતાનું શરીર વધાર્યું ને અહીંયા કાલિયા નાગને દબાવ્યો ને એ લીલાનું અનુસંધાન તો થાય ને થાય. આગળ ઉઝાની ગામ છે. જો આ બડાઘાટ, આગળ જતાં ઉઝાની ગામ છે. અહીં કાલિય નાગના વિષની જળમાં, ઉઝાદ એટલે વરાળ ઉઠતી હતી. વ્રજ ભાષામાં ઉઝાદ કહેવાય, આપણે કહીએ વરાળ. હમણાં નહીં, આપણે માંડવી કહીએ ને અહીંયા શું કહે? મગફળી, સિંગદાણા. તો આપણે વરાળ કહીએ, વ્રજ ભાષામાં ઉઝાદ કહે. તો પ્રભુએ ઓલું દબાવ્યું એટલે મોઢામાંથી અગ્નિની જ્વાળા નીકળી. તેથી ઉડતા પક્ષી પણ મરીને પડતા. અહીં ગ્વાલોને ઝેરી જળ પીતા શરીર છોડેલા. પ્રભુએ અમૃત શ્રાવણી કૃપા દ્રષ્ટિથી જીવાડી તેમના લીલા યોગ્ય દેહ બનાવેલા. પ્રભુની દ્રષ્ટિ પડી એટલે પુનઃ બધા પ્રગટ તો થાય જ. પુનઃ જીવાડ્યા. બગીચીમાં કાલિય મર્દનના દર્શન છે. ઉઝાદ ગામ કેમ પડ્યું?